क्या आप जानते हो कि गुजरात हाई कोर्ट ने जामनगर का जो जदुवंशी जडेजा राजपूत परिवार है उनको भगवान श्री कृष्ण का वंशज मान रखा है। વિવાદ દ્વારકા મંદિરની જે છે એ વિરાસતને લઈને થયેલો અને એ કોનું મંદિર અને એ મુદ્દાને લઈને જામનગરના જામ સાહેબે જે છે એ પડકાર કર્યો હતો અને હાઈકોર્ટ અને ઉચ્ચ ન્યાયાલય સુધી એ કેસ પહોંચ્યો હતો અને એમાં માનનીય ન્યાયાલયે એમ જાહેર કર્યું કે કૃષ્ણના જે વંશજો છે એ જાડેજા સમાજ છે અને એમના જે સીધા વારસદાર જે છે એ જાડેજા સમાજ છે। પણ આ સમાજની ઉદારતા એ છે કે મંદિરમાં માત્ર જે છે એ જાહેર કરવું હતું, ઉજાગર કરવું હતું કે ઇતિહાસમાં એના વારસદાર કોણ, એ મિલકત લેવાનો કોઈ જ ઈરાદો નહોતો। પણ હાઈકોર્ટે એમ કહી દીધું છે કે ના, આના કૃષ્ણ ભગવાનના સીધા વારસદાર તરીકે જાડેજા સમાજ આવે છે। તો આ અંગે સરસ એક રિસર્ચ કર્યું છે રામદેવસિંહભાઈએ। રામદેવસિંહભાઈ, શું તમારી પાસે વિગત છે? આપને જણાવ્યું તો આજથી 2 વર્ષ પહેલાં જે જામ સાહેબે કેસ કર્યો હતો એનો 2 વર્ષ પહેલાં ચુકાદો આવ્યો છે। હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે જાહેર કર્યું છે કે કૃષ્ણના સીધા વંશજ જાડેજા વંશજો છે। એટલે કૃષ્ણ જે અત્યારે 144 પેઢી, મારાથી લેખો તો 144 પેઢી, આદિનારાયણથી કરીને બ્રહ્માજીથી કરીને અત્યાર સુધી અમે 30 વર્ષો છે જાડેજાના, તો 184મી પેઢી ચાલુ છે। હવે એની અંદર સીધા વંશોમાં હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટે ચુકાદો એવો લેખિતમાં છે, કોઈ મૌખિક તથ્ય નથી અને નેશનલ ચેનલ પણ આવી ગયું છે કે જે જાડેજા વંશજ છે એ કૃષ્ણના સીધા વંશજોમાં આવે છે। તો એવો કોઈ પ્રશ્ન જ નથી ઊભો થતો। અને જે ઓમ યાદવ જેવાને કે એની તારીખ તો તને કદાચ મારા ખ્યાલથી 3 પેઢી પણ યાદ નહીં હોય, અમે અત્યારે 184 પેઢી કહેતા હોય તો મોટે 13 ગણાવી દઈએ। અત્યારે મારાથી કરીને અત્યારે હું તમને જો તાત્કાલિક જોર કહું તો જો મારાથી લેખો તો રામદેવસિંહ, પ્રવીણસિંહ, ભીખુભા, રાણાજી, દાદુજી, ખાનજી, બાવાજી, મેઘરાજી, ભોજરાજી, ભારાજી, હાજાજી, ખીમાજી, દેવાજી, પચાણજી અને સાહેબજી। આ અત્યારે આ 15મી પેઢી तो मैं मोटे बोली नाखी, इन्हें कहूँ तारी खाली 5 पेढ़ी मोटे बोल और पची समाज विजय टिप्पणी करजे। अगर आप सभी चाहते हैं कि हम क्षत्रिय समाज की आगे भी ऐसे ही आवाज़ बुलंद करते रहें तो आप इस QR कोड के थ्रू स्कैन करके और या फिर बैंक अकाउंट नंबर के थ्रू हमें अपनी फाइनेंशियली भी सपोर्ट कर सकते हैं, ताकि हम आगे भी क्षत्रिय समाज की आवाज़ इसी बुलंदी से और बेबाकी तरीके से बुलंद करते रहें।